નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ને લાવ્યો છું તમારી માટે લેટેસ્ટ નવું નજરાણું. શું? વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા, તમારી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. આખા વર્ષમાં જે કાંઈ પણ શીખ્યા છીએ, જે કાંઈ પણ ભણ્યા છીએ, જેટલી મહેનત કરી છે એ બધી મહેનતને નીચોવવાનો સમય આવી ચૂક્યો છે. વાર્ષિક પરીક્ષા નજીક આવી ચૂકી છે અને તો એના માટે તમારી મદદ કરવા માટે, તમને ટેકો આપવા માટે, થોડી ઘણી હેલ્પ કરવા માટે જે છે તમારા માટે લાવ્યો છું વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, જેમાં પ્રશ્ન નંબર 7, સેક્શન સી નો પ્રશ્ન નંબર 7 જે છે આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે સેક્શન એ, સેક્શન બી કમ્પ્લીટ કરી નાખ્યા. જી હા, ક્વેશ્ચન 1 2 3 4 5 6 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, ભણી ચૂક્યા છીએ. જો એના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. એને જરૂરથી જોઈ આવજો, જરૂરથી અભ્યાસ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 7 નું સોલ્યુશન. પણ આપણી પાસેથી માત્ર સોલ્યુશન નહીં મળે, આપણી પાસેથી મળશે તમને સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો કરીએ સમજૂતી સાથેનું સોલ્યુશનની શરૂઆત. સેક્શન સી ક્વેશ્ચન નંબર 7 કહે છે મેચ ધ એક્સપ્રેશન્સ. Match the expressions with the proper language functions they convey. 3 ગુણનો સવાલ છે, 3 ગુણનું જોડકું છે. જોડકા જોડો. બરોબર, યોગ્ય વાક્યોને યોગ્ય ફંક્શન સાથે જોડો. બરોબર, યોગ્ય વાક્યને કોની સાથે? યોગ્ય ફંક્શન્સ સાથે જોડવાના છે. તો ચાલો કરીએ શરૂઆત. હવે જો ફંક્શનના જોડકા જોડવા માટે એક નિયમ ઈ કે પહેલા પાર્ટ એ નહીં જોવાનો, પહેલા જોવાનો પાર્ટ બી. પહેલા ફંક્શન્સ સોલ્વ કરી લેવાના અને પછી એના આધારે વાક્યને જોડવાના. બરોબર, ઊંધું કરશો એટલે હેરાન થશો. ચાલો પહેલા પાર્ટ બી શું કહે છે? ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. હવે ઇન્સ્ટ્રક્શન એટલે થાય છે શું? સૂચના. સૂચના આપવાની વાત આવે, માર્ગદર્શન આપવાની વાત આવે ત્યારે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન આવશે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ, જેમાં બટ, યેટ, ધો, ઓલ્ધો જેવા વિરોધી શબ્દો તમને જોવા મળે. હે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે થાય છે સંભાવના. શું થાય છે? સંભાવના. સંભાવના અથવા શક્યતા. તો સંભાવના અથવા શક્યતા દર્શાવવા માટે જે છે મે અને માઇટ જેવા સંયોજકો તમે વાપરી શકો છો. મે અને માઇટ વાપરી શકો છો. મેકિંગ અ રિક્વેસ્ટ એટલે થાય છે વિનંતી કરવા. શું કરવા માટે? વિનંતી. તો વાક્યમાં જો વિનંતીનો ભાવ હોય તો મેકિંગ અ રિક્વેસ્ટ ચાલશે. રેડી? તો આવી રીતે 4 ઓપ્શન જે તમને આપ્યા હોય એને એકવાર આવી રીતે હળવા સ્વરે સોલ્વ કરી લેવાના કે આ ફંક્શન કેવા શું માંગે છે, એમાં કયા કયા શબ્દો આવશે, એકવાર યાદ કરી લેવાનું. હલો, હવે બહુ જ સહેલું. ચાલો જો હું કહે છે વિલ યુ પ્લીઝ હેલ્પ મી. હાલો બોલો શું આવે? હાલો કહો તો. સર હામો દેખાય છે પ્લીઝ કહે છે કે શું તમે મારી મદદ કરશો? પ્લીઝ કહે છે તો સીધી વાત વિનંતીની જ છે. થઈ ગયું. બીજું ગો ટુ યોર રૂમ એન્ડ સ્ટડી, કે તારા રૂમમાં જા અને વાંચવા બેસ. તારા રૂમમાં જા ને ભણવા બેસાલ. ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, જા વાંચ એમ કહેવામાં આવે છે. ચાલો ઓપ્શન એ. એવી રીતે ધો હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. જો કે તે અમીર છે છતાં પણ તે ખુશ નથી. જો કે છતાં પણ ધો નામનું સંયોજક જોવા મળ્યું કે જે આપણને વિરોધાભાસ દર્શાવે છે. એ ક્યાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. ઓપ્શન બી. પહેલામાં એ, પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી. બહુ જ સરળ છે, પણ પદ્ધતિસર કામ કરશો તો. જેટલા વિદ્યાર્થીઓ એમ કહે છે સર 9મા ધોરણમાં ગ્રામર બહુ જ અઘરું પડે છે, પણ હું એમ કહું છું અઘરું પાડો છો તમે. તમે અઘરું પાડો છો, અઘરું પડતું નથી. 8મા ધોરણ સુધી જેવું ગ્રામર આવતું એનથી સહેલું ગ્રામર છે આ. એનથી સહેલું ગ્રામર છે. બસ તમે એને અઘરું બનાવો છો, તમે ખુદ એને અઘરું પાડો છો, ખુદ એને અઘરું બનાવીને ભણો છો. પદ્ધતિસર અભ્યાસ કરો એટલે કોઈ દિવસ ગ્રામરના હેતુલક્ષીમાં ગુણ ક્યારેય નહીં કપાય, ક્યારેય નહીં કપાય. ઓકે, ચાલો આગળ બીજું ફંક્શન જોઈએ. પણ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 9ના વિદ્યાર્થીઓ તમારા માટે ખાસ જબરજસ્ત મોટામાં મોટી ઓફર લઈને આવ્યા છીએ. શું કે હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 બંનેની ચિંતા એક સાથે મૂકવાની છે. જી હા, તમારા માટે તૈયાર છે ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ 2027.
પણ સર અમે તો ધોરણ 9 માં છીએ, હજી ધોરણ 10 નું અમારે શું કામ? આવશો તો ખરા ને. હે ધોરણ 10 ની વર્ષ 2027 ની બ્રહ્માસ્ત્ર બેચ તૈયાર છે, રજીસ્ટ્રેશન શરૂ થઈ ચુક્યા છે, ઘણા વિદ્યાર્થી મિત્રો એડમિશન લઈ પણ લીધા છે અને એનો ફાયદો અત્યારે તમને મળે છે ધોરણ 9 માં. શું કે જો તમે અત્યારે ધોરણ 9 ની વર્ષ 2027 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો તમને હાલમાં ધોરણ 9 નું અસાઇનમેન્ટ અને ધોરણ 9 નું રિવિઝન તદ્દન ફ્રીમાં મળવાનું છે, તદ્દન ફ્રી. હા ઉપાધિ મૂકી દેવાનું થાય છે, હાવ એટલે હાવ મફત. તો હવે મૂંઝાવાની જરૂર નથી, આવી જાઓ, જોડાઈ જાઓ. સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની બ્રહ્માસ્ત્ર બેચમાં. શું શું મળશે? તો જો ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તો એન્ટ્રી મળી જ ગઈ. ધોરણ 10 ની આઈએમપી બેચ જે આવશે અને ધોરણ 10 ની જે પેપર સોલ્યુશન બેચ આવશે એમાં, સાથે સાથે લાઈવ ક્લાસીસમાં સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની અંદર ગાલા સ્વાધ્યાય પોથીની સોલ્યુશનની પીડીએફ, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ, નેવિગેટર મળશે, હેન્ડ રિટન બુક મળશે અને લાઈવ ક્લાસીસ, લાઈવ ચેટ બોક્સ. કાંઈ પણ સમસ્યા હોય તરત ને તરત લાઈવ પૂછો, તરત ને તરત એનું સોલ્યુશન, એનું સમાધાન કરવામાં આવશે. હજી એટલું જ નહીં, આ તો થઈ ધોરણ 10 ની વાત. ધોરણ 9 સર હાલનું ટેન્શન છે એનું, તો હાલનું ટેન્શન પણ ભૂલી જ જવાનું છે. ધોરણ 9 ની રિવિઝન બેચ અને ધોરણ 9 નું જે છે અસાઇનમેન્ટ સોલ્યુશન, આ બધું તમને ફ્રીમાં મળવાનું છે. તો હવે મૂંઝાવાની જરૂર નથી. આપણો મોબાઈલ નંબર 7046222254 તમારા માટે 24/7 કાર્યરત છે. એની ટાઈમ કોન્ટેક્ટ કરો, એની ટાઈમ જણાવો, એની ટાઈમ જે છે તમે ફોન કરી શકો છો, વિગતો ભરી શકો છો. ઓકે, ચલો વધીએ આગળ આ ફંક્શન તરફ. ચલો પાર્ટ બી આપણને આપ્યા છે. પાર્ટ બી માં કહે છે એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે થાય છે ફરજિયાતપણું. શબ્દો જેવા કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ, મસ્ટ. કયા કયા? હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ, મસ્ટ. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે થાય છે ક્ષમતા. તો ક્ષમતા દર્શાવવા માટે શબ્દ છે કેન, કુડ અને એબલ ટુ. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે થાય છે સંભાવના, જેમાં મે અને માઇટ જેવા સંભાવના સૂચક શબ્દો જોવા મળે. અને એક્સપ્રેસિંગ સજેશન, કે જેમાં સૂચન આપવાની હોય અથવા તો સલાહ આપવાનું હોય, બરોબર, એવો ભાવ જ્યારે હોય વાક્યમાં, જ્યારે સલાહ અથવા તો સૂચન આપતો ભાવાર્થ હોય છે ત્યારે જે છે આ એક્સપ્રેસિંગ સજેશન વપરાય છે. બરોબર, સલાહ. સિમ્પલ. તો ચાલો ફંક્શન સોલ્વ થઈ ગયા. હવે વારી વાક્યની. વાક્ય છે પહેલું, સંજય કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, કે સંજયને ગુજરાતી સમજાતું નથી. સંજય કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, સંજયને ગુજરાતી સમજાતું નથી. સંજય ગુજરાતી સમજી શકતો નથી. કેન નોટ છે, વાત આવશે ક્ષમતાની, કે ઈ સંજય જે છે ગુજરાતી સમજી શકતો નથી. કેન નોટ, યસ, એબિલિટી આવશે. ત્યારબાદ વી હેવ ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ટુડે. આપણે આજે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. આજે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, કરવાનો જ છે. હેવ ટુ, ફરજિયાતપણું, યસ, નેસેસિટી દર્શાવવા માટે વપરાશે. ઓપ્શન એ આવશે. ત્યારબાદ છે પૂજા શુડ લર્ન સંસ્કૃત, કે પૂજાએ સંસ્કૃત ભણવું જોઈએ. શુડ લર્ન, બરોબર, સૂચન લાગે છે, સલાહ લાગે છે ને, યસ, ઓપ્શન ડી. પેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી. આગળ વધીએ. આગળ છે, ચાલો પાર્ટ બી જોઈએ. આસ્કિંગ અબાઉટ ટાઈમ. આસ્કિંગ અબાઉટ ટાઈમ. ટાઈમ એટલે થાય છે સમય. સમય વિશે સવાલ પૂછવામાં આવે. કોના વિશે? સમય વિશે જ્યારે સવાલ પૂછવામાં આવશે ત્યારે આસ્કિંગ અબાઉટ ટાઈમ આવશે. શું આવશે? આસ્કિંગ અબાઉટ ટાઈમ. ચલો એક્સપ્રેસિંગ જોય. જોય એટલે થાય છે ખુશી. શું થાય? ખુશી. ખુશી દર્શાવવાની હોય, જોય દર્શાવવાનું હોય ત્યારે આવશે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે થાય છે અંતર. શું થાય છે? અંતર. જ્યારે અંતર દર્શાવવાનું હોય ત્યારે. અને એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે થાય છે ક્ષમતા. તો ક્ષમતા દર્શાવતો શબ્દો આપણે હમણાં જોઈ ગયા હતા ગયામાં, કે ભાઈ કેન, કુડ, એબલ ટુ. હવે જો પેલા બીજી વાત, અહીંયા બે જગ્યાએ આસ્કિંગ છે. શું છે? આસ્કિંગ. આસ્કિંગ એટલે તો સર શું થાય? આસ્કિંગ એટલે થાય પૂછવું, પૂછવાની વાત. તો વાત ભાઈ એમ હોય, આસ્કિંગ હોય એટલે વાક્ય કેવું હોવું જોઈએ ખબર છે? પ્રશ્નાર્થ. આસ્કિંગ અબાઉટ નંબર એટલે સમય વિશે સવાલ. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ એટલે અંતર વિશે સવાલ. ઓકે, હાલો પહેલું, હાઉ ફાર ઇઝ યોર હાઉસ. હાઉ ફાર, કે તારું ઘર કેટલું દૂર છે.
હાઉ ફાર ઇઝ યોર હાઉસ? તારું ઘર કેટલું દૂર છે? અંતર વિશે સવાલ પૂછવામાં આવ્યો છે. તારું ઘર કેટલું દૂર છે? ઓપ્શન આવશે ઓપ્શન સી. પહેલામાં આવશે સી. હાલો બાકીના બે માં શું આવશે? હાલો 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 તમારી વારી. હાલો. અર્ચના કેન પ્લે ધ ગિટાર અને બીજું છે હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન બિહાર ઇન ભરૂચ. ચાલો આ બંનેનો જવાબ તમારે મને અત્યારે ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. બરોબર. આઈ વિલ વેઇટ ફોર 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ માટે હું જે છે તમારી રાહ જોઉં છું. હાલો ફટાફટ મને જણાવવા આપો કે શું જવાબ આવશે બીજામાં ત્રીજામાં. હાલો ફટાફટ. ચાલો ચાલો. ચલો લખાઈ ગયો જવાબ. અર્ચના કેન પ્લે ધ ગિટાર અને હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન ભરૂચ. ઓકે ક્લિયર. ચલો ચકાસીએ. અર્ચના કેન પ્લે ગિટાર. એમાં મને કેન નામનો મોડલ વર્બ દેખાય છે, ક્ષમતા દર્શાવાય છે, આવશે એબિલિટીમાં. અને હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન ભરૂચ? કેટલો સમય તમે ભરૂચમાં રહ્યા? તો ભાઈ હાઉ લોંગ કેટલો સમય, સમય વિશે સવાલ પૂછવામાં આવ્યો છે કે તમે કેટલો સમય ભરૂચમાં રહ્યા? ઓપ્શન આવશે એ. ઓપ્શન એ. રેડી. ચાલો વધીએ આગળની તરફ. આગળની તરફ વધીની પહેલા હવે મેળવો બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ તમારા માટે ધોરણ 10 ની જે બ્રહ્માસ્ત્ર બેચ તૈયાર કરી છે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો એટલે ધોરણ 9 નું અસાઇનમેન્ટ સંપૂર્ણપણે તમને ફ્રીમાં આપવામાં આવશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046 પર આજે જ કોન્ટેક્ટ કરો. અને ધોરણ 10 ની અંદર, જી હા ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર શેનો સમાવેશ થશે તેનું લિસ્ટ તમે નજર સામે જોઈ શકો છો. ધોરણ 9 નું અસાઇનમેન્ટ આવશે, ધોરણ 9 નું રિવિઝન આવશે, એ તો ફ્રી આપવાનું છે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 10 ની મોસ્ટ એમપી બેચ, ધોરણ 10 નું પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ રહેશે બધા. સ્વ અધ્યયન પોથીની સોલ્યુશનની પીડીએફ મળશે, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ મળશે, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ મળશે, નેવિગેટર મળશે, હેન્ડ રિટન બુક મળશે, લાઈવ ચેટ બોક્સનું આયોજન કરેલું છે. આ બધી વસ્તુ તમને એક સાથે એક ઝટકે અત્યારે જ મળી શકે છે. વધુ માહિતી માટે, રજિસ્ટ્રેશન માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો. આપણો મોબાઈલ નંબર 7046222254. ઓકે ચાલો આગળ વધીએ. ચોથું જોડકું, જોડકા નંબર 4. પાછળના શબ્દો. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે થાય છે વ્યક્તિ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન, કે જેમાં વ્યક્તિનું વર્ણન કરેલું હોવું જોઈએ. હે ત્યારબાદ છે મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે થાય છે જગ્યા, કે જેમાં જગ્યાનું વર્ણન કરેલું હોવું જોઈએ. અને ગિવિંગ રિસ્પોન્સ એટલે થાય છે જવાબ. શું થાય? જવાબ. કે જેમાં જવાબ આપતો ભાવ હોવો જોઈએ. કેમ સવાલ પૂછતો ભાવ હોય, સેકિંગ ઇન્ફોર્મેશન હોય, એમાં સવાલ પૂછવાનો ભાવ હોય. તો ભાઈ આ જે ગિવિંગ રિસ્પોન્સ છે એમાં જવાબ આપવાનો ભાવ હોવો જોઈએ. હાલો તે જોડીએ. રાની કી વાવ ઇઝ અ બ્યુટીફુલ સ્ટેપવેલ. રાની કી વાવ એક સુંદર સ્ટેપવેલ છે. તો સ્ટેપવેલ એટલે કૂવો, એ જગ્યા થઈ ને. હે તો આ જગ્યા વિશે વાત. ઓપ્શન સી આવશે. ઓપ્શન સી. આઈ એમ સોરી આઈ કેન નોટ હેલ્પ યુ. મને માફ કરજો, હું તમારી મદદ કરી શકતો નથી. તો કોઈ મદદ માંગી હશે ત્યારે આપણે એમ કહીએ ને ભાઈ ના ના ભાઈ મારથી નહીં થાય. તો આ તો જવાબ થયો. યસ એક્ઝેક્ટલી જવાબ થયો. યસ ગિવિંગ રિસ્પોન્સ. અને ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ. દાદાજી વૃદ્ધ છે પણ એક્ટિવ છે. પણ અહીંયા દાદાજીની વાત કરી છે. કોની વાત કરી છે? દાદાજીની વાત કરી છે. દાદાજી વ્યક્તિ એટલે કે આવશે પર્સન. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ. સો સિમ્પલ. ચાલો વધીએ આગળ હવે 5મા જોડકા તરફ. એક્સપ્રેસિંગ એંગર. એંગર એટલે થાય છે ગુસ્સો. શું થાય છે? ગુસ્સો. ગુસ્સાની ભાવના. વાક્યમાં ગુસ્સાની ભાવના હોય ત્યારે એક્સપ્રેસિંગ એંગર આવશે. એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે થાય છે ક્રિયાની રીત. શું થાય છે? ક્રિયાની રીત. કોઈ પણ ક્રિયા કેવી રીતે કરવી એની રીત દર્શાવવાની હોય, એનું ક્રિયા વિશેષણ દર્શાવવાનું હોય ત્યારે મેનર વપરાશે. એક્સપ્રેસિંગ ડિસગસ્ટ. ડિસગસ્ટ એટલે થાય છે અણગમો. કેવો ગમો? અણગમો. કોઈ વસ્તુ તમને ગમતી ના હોય, ના પસંદ હોય, અણગમો હોય તો ત્યાં વપરાશે.
ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય છે પુનરાવર્તી ઘટના. કેવી ઘટના? પુનરાવર્તી. એકની એક ક્રિયા, એકની એક ઘટના જે વારંવાર રિપીટ થતી હોય એના માટે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે. ઓકે, ચાલો તો કરીએ શરૂઆત. નીતિન ઓફન ગોઝ ફોર વોક, કે નીતિન વારંવાર ચાલવા જાય છે. વારંવાર એકની એક ક્રિયા વારંવાર કરે છે. બરોબર, એકની એક ક્રિયા શું કરે છે? વારંવાર કરે છે. યસ, ફ્રીક્વન્સી ઓફ એક્શન પહેલામાં ડી. ચલો, ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી, બાળકો ક્વાઇટલી શાંતિથી બેઠા છે. બેસવાની ક્રિયા શાંતિથી કરે છે. એલવાય વાળું રૂપ છે, મેનર છે. ગેટ આઉટ ઓફ માય ક્લાસ, ગેટ આઉટ ઓફ માય ક્લાસ, મારા ક્લાસની બહાર નીકળ. ગુસ્સાનો ભાવ. યસ, ગુસ્સાનો ભાવ, એક્સપ્રેસિંગ એંગર. રેડી? બસ આવી રીતે ગ્રામર સોલ્વ કરવું હોય તો આવી રીતે થાય. એક પદ્ધતિસર થાય, નિયમ પ્રમાણે થાય. બરોબર, આધે ધડ જોવા માંડો એમ કે ગ્રામર ન આવડી જાય. ગ્રામર સોલ્વ કરવા માટેની રીત હોય, પદ્ધતિ હોય, મેથડ હોય, સમજવી પડે, શીખવી પડે ને એના આધારે કામ કરવું પડે. ચાલો આગળ પાર્ટ બી શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન. પર્સન એટલે વ્યક્તિ, પ્લેસ એટલે જગ્યા, ડિસ્ક્રાઇબિંગ થિંગ, થિંગ એટલે થાય છે વસ્તુનું વર્ણન. શેનું વર્ણન? વસ્તુનું. થિંગ ની અંદર વસ્તુ અને પ્રાણી બંનેનો સમાવેશ થઈ જશે, યાદ રાખજો. અને એક્સપ્રેસિંગ મેનર એટલે થાય છે ક્રિયાની રીત. કોઈ પણ રીત કેવી રીતે થઈ રહી છે એ દર્શાવવા માટે મેનર, જેમાં યાદ રાખવાના શબ્દો છે ક્રિયા વિશેષણ અને એલવાય વાળું રૂપ. હાલો, ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ એન્ડ લાઇટ્સ. આખું ઘર જે છે એ ફૂલો અને લાઇટ્સ થી શણગારેલું છે. આખું ઘર, ધ હાઉસ, હાઉસ એટલે થાય છે પ્લેસ. ત્યારબાદ ધ મેન વિથ બ્લુ શર્ટ ઇઝ અ ટીચર, કે પેલા ભાઈ કે જેણે બ્લુ શર્ટ પહેર્યા છે એ શિક્ષક છે મારા, એ ટીચર છે. તો યસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. અને મોહન ડાન્સ્ડ હેપીલી, મોહને ખુશીથી ડાન્સ કર્યો. હેપીલી ક્રિયા વિશેષણ એલવાય વાળું રૂપ, મેનર આવશે. પહેલામાં બી, પછી એ, પછી બી. રેડી? ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની બધી જ અપડેટ્સ જે છે આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. અને કોર્સની વિશે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ સમસ્યા હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ સંપૂર્ણ માહિતી મેળવો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 7. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો. ચેનલમાં નવા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.